આ કેમ લગન પછી તું ભણવા બેઠી? ઈ પેલા નહોતી ભણી ને એટલે હવે બેઠી. સીધા જવાબ દે ને. આ તો સીધું પૂછાય ને. હાલો હવે સીધું પૂછું, શું કરે છો? અરે મેં સત્યનારાયણ ભગવાનના કથાની માનતા માની હતી ને, તો હવે હું લિસ્ટ બનાવું છું કે કયા કયા મહેમાનને બોલાવા કથામાં. એટલા માટે માનતા શેના માટે રાખી હતી? અરે એટલા માટે રાખી હતી કે ઘરમાં શાંતિ જળવાય અને બધાનું સારું થાય. શાંતિ માટે. આમાં હસવાનું કેમ આવ્યું? કાંઈ વાંધો નહીં, લિસ્ટ લાવી તો લિસ્ટ વાંચી લઉં કોણ કોણ છે એમાં. હા હા વાંચી લ્યો, કોઈ રહી નથી જતું ને. આ તો બધા તારા ઘરના લાગે છે. આમાં તો તારા માસીના છોકરાના છોકરા તે બોલાવ્યા છે. કેમ ઈ બધા આપણને નથી બોલાવતા? હા હા કાંઈ વાંધો નહીં હો. હવે પછી આ બધા મારી બાજુના મારા વાળા ઈ બધા નથી લખ્યા. કેમ? ઈ તમારી જાતે જે 5 જણાને બોલાવવાના હોય ને એ લખી નાખજો. કેટલા? 5 જણ. હું કામ? હા તો તમારે કેટલા બોલાવા છે? તારે આ જેટલા આવતા હોય એટલા જ તે મારા હોય ને. એવું ન હોય, મારા તો બધા મને બોલાવે છે એટલા માટે. એટલે અમારા વાળા હું નથી બોલાવતા એમ? કાંઈ બોલાવતા નથી, એક એક જણને બોલાવે છે ખાલી. હા તો પણ મેં ક્યાં ના પાડી? એક એક ને બોલાવતા હોય એને એક એક ને કહેવાનું, બધાને બોલાવતા હોય એને બધાને કહેવાનું. હા તો એમ જ કહું છું, તમારા 5 જણાને બોલાવી લેજો. ના 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 ના, હું તને ખોટું તું બોલે છો. તે બધાને બોલાવ્યા ને એટલે બધાને બોલાવવાના એમ. હા એટલે હું ખબર ન પડી કે તમે શું કહેવા માંગો છો. એ જો બધાને બોલાવ્યા છે અહીંયા. તારા કાકા, કાકાના છોકરા, એના છોકરા, પછી પાછા માસી, માસીના છોકરા, એના છોકરા, તારા ફઈ, એના છોકરા, એનાય છોકરા. આગળ બોલો ને. તો પછી આ મારા વાળા નો હોય બધા એમ? તમારા વાળા ક્યાં બધામાં બોલાવે છે, તો આપણે બોલાવવા પડે. કાઈ વાંધો નહીં, હલે આ લિસ્ટ. મને એવું લાગે છે કે તારા ઘરના એ છે ને બધા એ જમવાનું કદી જોયું નથી. તમારા ઘરના જેવા તો નથી જ તે, ભાડું છે અમારા ઘરના, એ તો બધું જમવાનું. તમારે નહીં ભાડું હોય. મારે છે ને જમવાનું વસ્તુ જ નથી કરવું કાંઈ, બરોબર? આપણે કથા રાખવાની, પ્રસાદી રાખવાની, પ્રસાદી લઈને વયું જવાનું, બસ. જમવાનું કોઈ વસ્તુ જ નહીં. તમે છે ને નકારો કરો જ નહીં, અને મારા કામમાં તો નકારો કરો જ નહીં. અને થોડુંક પૂજા પાઠમાં પૈસા વાપરો તો ભગવાન તમને કંઈક આપે. ટૂંકમાં તું મને એટલું કહી દે, ઘરમાં શાંતિ કરવાની છે કે અશાંતિ કરવાની છે? શાંતિ જ કરવાની છે, પણ તમે અશાંતિ કરશો. આ રીતે ન થાય, બરોબર? કઈ રીતે ન થાય? આ રીતે તમે રેવા દો ને, મારું મોઢું ખોલાવો માને. મને ખબર જ છે તમારા ઘરના બધા કેવા છે ને. એ તમને હમણાં ખબર છે ને, તમારા ભાભી હમણાં એના છોકરાનો બર્થડે હતો ને બોલાવ્યા નહોતા આપણને. તમને તો કાંઈ બોલાવ્યા નહોતા ને. નાના મોટા પ્રસંગ તો આમ નામ જ જવા દે છે બોલાવ્યા વિના. તોય તમારે હજી બધાને બોલાવા છે. પણ મારે આ ધંધો જ નથી કરવો હવે. મારે આ ધંધો કરવો છે ને મારે આ ભગવાનની છે ને કથા કરવાની છે. હા પણ મેં ક્યાં ના પડી? તું કથા કર તમ તારે, પણ ઓલી બીજી બધી કથા ન કર અત્યારે તું. હા પણ હું તમને ક્યાં કઈ કહું છું, મારે જેને બોલાવા છે ને હું બોલાવી લઈશ. મોઢું તો જો બગાડે છે. ઈ મારા ઘરના પાછળ તમારે પૈસા કાઢવા ને તમને બહુ બળ પડે છે કા? હવે ભાઈ મારે તો પહેલેથી કથા થઈ જ ગઈ છે. તમને લાવ્યા ને ત્યાંથી કથા ચાલુ થઈ ગઈ છે. અરે ભાઈ જાવ ને જાતા હોય તો આમથી તમારું કોઈ માનવાન નથી, અને ઘરમાં તો કઈ હાલતું જ નથી, તો હું કામ ને ખોટી બકબક કરો છો? આ કથા થવાની છે એટલે થવાની જ છે. જાવ અહીંથી.